મારી પાછળ જે જોઈ રહ્યા છો ને, જે તમને ગાડીમાંથી જે દ્રશ્યો, અહીંયા 5 થી 6 લાખ લોકો અહીંયા રહેવા માટેની સગવડ કરી છે ને. અહીંયા અત્યારે હું છું, રાજભાઈ ગજ્જર છે. રાજભાઈ, કેવી તૈયારી ચાલે છે? ભાઈ બહુ જબરદસ્ત તૈયારીઓ છે અને આવો ઇતિહાસ ના પન્ના ઉપર લખાનારો આ પ્રસંગ છે. આ પ્રસંગ કોઈ નાનો નથી. આ પ્રસંગમાં આવનાર એવા લોકો હશે જે પોતાના જીવનમાં ધન્યતા અનુભવશે અને આવા પ્રસંગમાં ત્યારે જ લાવો મળતો હોય છે. અશોકભાઈ, યસ સર. અને અહીંયા એવું જોયું કે દરેક માણસમાં ઉત્સાહ છે અને એની મરજીથી મથ્યા જ કરે છે કંઈક નું કંઈક. હવે ધારો કે આપણે જ આયા છીએ, આપણે માત્ર આયા છીએ અહીંના આ ધન્ય ધરાને ઉજાગર કરવા, પણ આપણને એટલો ઉત્સાહ છે કે બીજી તારીખ ક્યારે આવે. આ બીજી થી 4 તારીખ એટલે 3 દિવસનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. પરંતુ આવનાર જે લોકો છે અહીંયા જોવે છે ને ત્યારે ખબર પડે છે કે આ ખરેખર આ કેવો પ્રસંગ. 200 વીઘામાં અત્યારે અમે શૂટ કરવા માટે કાલના અહીંયા ગાડી લઈને ફરી રહ્યા છીએ, કારણ કે તમે આજુબાજુના બધા ખેતરો છે, ત્યાં સામે બાજરી વાયેલી છે. અત્યારે ફૂલ તૈયારી ચાલે છે ને આટલી જગ્યામાં ફરવું એટલે અને આટલું આયોજન કરવું એ બી એક ધન્ય છે વસ્તુને. લગભગ 100 વીઘામાં તો ખાલી મંડપ છે. વિચાર કરો તમે, આ 100 વીઘાનો મંડપ છે. આપણે અમુક શોખઠા મારવા હોય છે ઘરે તો એ કેટલો ખર્ચો થાય છે. તો આ 100 વીઘામાં મંડપ બાંધ્યો છે, તો એ મંડપનો ખર્ચો આમ તો ટોટલી ખર્ચો આંકડા મળ્યા જ નથી, પરંતુ આ આંકડા પૂરા પાડવા માટે એ માના આશીર્વાદ હોય ને તો જ આ શક્ય બને. અને આ ત્યારે જ શક્ય બને કે જ્યારે આપણા અંદર એક ઉત્સાહ હોય, ઉમંગ હોય, કંઈક કરવાની આપણી ભાવના હોય. અને આ ભાવના થકી આવા પ્રસંગો યોજાતા હોય છે. અને આવા પ્રસંગો મારા માનવા મુજબ મને લાગે છે કે બનાસકાંઠા જ કરી શકે આ પ્રસંગ. અને એક મિની કેદાર, શું કહેવાય, મિની કુંભ જેવો. તમે મહાકુંભ જોયો પ્રયાગરાજમાં, અને હવે બીજો તમે મિની કુંભ જોવો બનાસકાંઠામાં. માનો પ્રસંગ છે, પણ એવો પ્રસંગ છે ને કે અહીંયા આવનાર દરેક લોકોના હૈયા હિલોળે ચડી રહ્યા છે. અમે વહેલી સવારથી આવ્યા છીએ અહીંયા, અમે કવરેજ કરીએ અને આ ધન્ય ધરાને ઉજાગર કરવા માટે અહીંયા પહોંચ્યા, પણ અમે ગાડી લઈને ફરીએ છીએ અંદર, કારણ કે અહીંથી 200 વીઘા જમીનમાં આ કાર્યક્રમ થઈ રહ્યો હોય ત્યારે તમે સમજો કે અહીંથી ત્યાં છેલ્લે જ્યાં બાંધકામ થયું હોય, જ્યાં મંડપ બાંધ્યો હોય ત્યાં અમારે જવું હોય તો ગાડી વગર તો ફરાય નહીં. તો ગાડી લઈને જયારે અમે કવરેજ કરતા હોય છે તો તમે એટલું વિચારી લેજો કે આ કેટલો મોટો પ્રસંગ છે. અને જ્યાં જુઓ ત્યાં મંડપની તૈયારીઓ, અને અમારી સામે એક બીજું હમણાં તમે બતાવ્યું હતું ને, એક બીજું મંડપની તૈયારી ચાલે છે. એટલે દરેક જગ્યા પર અલગ રહેવાની વ્યવસ્થા છે, જમવાની વ્યવસ્થા છે, ટોટલ ટાઈપની અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે. તો બહુ મોટો પ્રસંગ છે. તો જો તમે અહીંયા માના આશીર્વાદ માટે જરૂરથી આવજો. અશોકભાઈ, એક વાત વિચારવી જોઈએ અહીંયા કે આવનાર લોકો અહીંયા રાત રહી શકે અને સવારે એમને નાવા ધોવાની સગવડ પડી શકે, ના પડે કે એના માટેની સગવડ, એના માટેનું આ કુર્સી ભુવાજીએ પહેલા વિચાર્યું છે કે આટલો મોટો આપણે પ્રસંગ તો કરીએ છીએ, પણ જ્યારે બીજા રાજ્યોમાંથી પણ લોકો આવશે તો એ રહેશે ક્યાં? માન સંતો બીજા બધા અહીંયા, પણ હોટલ થી પણ વિશેષ સેવાની ઉપલબ્ધિ અહીંયા કરવામાં આવી છે. આ બહુ મોટી વાત છે. અને બી ગામડા વિસ્તારમાં, હા, ગ્રામીણ વિસ્તારમાં, કે ભાઈ એટલે બહુ મોટી વાત છે. આ પ્રસંગ ખરેખર છે નાના કાપરા ગામનો, પણ મારું એવું માનવું છે કે દરેક બનાસકાંઠા વાસીઓને આ પ્રસંગને ઝીલી લેવો જોઈએ અને હાથ ઉપર ઉપાડી લેવો જોઈએ કે આ અમારો પ્રસંગ છે, આ અમારા આંગણે છે. કારણ કે આ પ્રસંગ બનાસકાંઠાને પણ ઉજાગર કરવાનો છે. કોઈ બહાર થી આવશે તો ક્યાં જવાનું છે, કયા પ્રસંગમાં જવાનું, તો એ પહેલા સીધા બનાસકાંઠાનું નામ લેશે. પછી ખૂબ મોટી વાત છે. અહીંયા જે લોકો છે ખરેખર આ ગામ પુણ્યશાળી કહેવાય કે આ એમના ગામમાં આવડો મોટો પ્રસંગ થઈ રહ્યો છે.